કે જ્યારે રક્ષિતનો કાંડ થયો, રક્ષિતનો અકસ્માત થયો, ત્યારબાદ સફાળી જાગેલી પોલીસ અને પાલિકા આજે લારીઓ ઉઠાવવા આખા શહેરમાં નીકળી પડ્યા છે. તો રક્ષિતના અકસ્માતને ને લારીઓને નિસ્બત શું એ કોઈ જગ્યાએ પુરાવો થાય છે? કોઈ સંબંધ વગરની વાત કરી રહ્યા છે. કાં તો લોકોનું મન ભટકાવવા માંગે છે, કાં તો લોકોનો રક્ષિતના એક્સિડન્ટ પ્રત્યેથી વિચાર બીજી તરફ લઈ જવા માંગે છે. પણ એમને ખબર નથી કે આ સરકાર જ્યારે રોજગારી આપી નથી શકતી તો અસંખ્ય લોકો, અસંખ્ય યુવાનો લારી ગલ્લા પર રોજગારી મેળવે છે, કોઈ પ્રતિબંધિત વસ્તુઓ વેચતા નથી અને પોતાનું ઘર ગુજરાન ચલાવે છે. આ લોકોને બેરોજગાર કરી દેવામાં આવશે તો આ પણ ફરી ગુનેગાર બનશે અને ગુનેગાર બનીને ગુના વધશે તો પોલીસ આવી જ રીતે પહોંચી નહીં વળે અને ભોગવવાનું નગરજનોએ છે. વધુમાં પોલીસે રાતે ચેકિંગ કરવાના નામે, જ્યારે ઉનાળો આટલો બધો છે, ગરમી ખૂબ પડે છે દિવસ દરમિયાન, તો કુટુંબ સાથે સ્કૂટર પર ફરવા નીકળેલા લોકોને ઊભા રાખીને ચેકિંગ કરવાના, લાયસન્સ ચેક કરવાના, વાહનના કાગળિયા ચેક કરવાના અને દંડવાના કાર્યવાહી કરી છે. તો આ એકાએક રક્ષિતના એક્સિડન્ટને કોઈ સંબંધ નહીં એવી આ કાર્યવાહી અમને લાગે છે કે પોલીસ એમ કરે છે કે આવા ખાનદાની નબીરા, ડ્રગ લીધેલા કે સિરિયલ કિલર જેવા, એમને માટે રસ્તો ચોખ્ખો મળે અને લોકો ફરતા બંધ થઈ જાય એવા પોલીસના પ્રયત્નો દેખાય છે, જે પણ તાત્કાલિક બંધ કરવાની અમે માંગ કરેલી.